મોરબીના ભાજપના નેતા પર ગીર સોમનાથના વેરાવળ ટોલ બૂથ પર જે હુમલાનો બનાવ બન્યો તે મામલે ભાજપ નેતા દ્વારા સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ટોલ કર્મચારીઓ સામે પોલીસ ફરિયાદ નોંધાવી, જેમાં 11 જેટલા લોકો સામે પોલીસે હત્યાનો પ્રયાસ, મારામારી, લૂંટનો પ્રયાસ સહિત અલગ અલગ કલમો હેઠળ ગુનો નોંધી છે। ત્યારે કોણ આરોપીઓ છે, શું મામલો હતો, વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મોરબીના ભાજપના નેતા તપન દવે પોતાના પરિવાર સાથે ગીર સોમનાથ દાદાને દર્શન કરવા માટે ગયા હતા ને ત્યારે જેઓ દર્શન કરીને પરત પોતાના વતન મોરબી ફરી રહ્યા હતા ત્યારે ગીર સોમનાથના વેરાવળ ટોલ નાકા ખાતે જે ફાસ્ટેગ ગાડીનો હોય છે ટોલ બૂથ પર ઉપયોગમાં બારકોડ સ્કેન થતું નહોતું ને આના કારણે ટોલ કર્મચારીએ તપન દવેની ગાડી આગળ જતાં અટકાવી હતી ને આ બાબતે બારકોડ સ્કેનના લીધે કોઈક બાબતે કર્મચારી સાથે બોલાચાલી થઈ, એટલામાં કર્મચારી ઉશ્કેરાઈ જાય છે, જોર જોરથી બૂમો પાડવા લાગે છે, વિવાદ વકરે છે ને સાથે જ ટોલ બૂથના જે અન્ય લોકો પણ છે, જે આરોપીઓ છે તેઓ પણ ત્યાં પહોંચીને તપન દવે ઉપર લાકડીઓ ધોકા વડે જીવલેણ હુમલો કરી દે છે અને માર મારે છે। આ ઘટના બાદ ભાજપના નેતા દ્વારા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસની ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી હતી, જે બાદ તેમણે વેરાવળ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે, જેમાં 11 જેટલા આરોપીઓ હોવાની વિગત સામે આવી છે, જેમાં તેમની સામે હત્યાનો પ્રયાસ, લૂંટ સહિત રાયોટિંગ જેવી કલમો હેઠળ પોલીસે ગુનો નોંધ્યો છે। આમાં ટોટલ 12 આરોપીઓ છે, જેમાં પ્રથમ આરોપી ભગી આહિર, નીતિન ભીમાભાઈ મકવાણા, કાનજી મેવાડા, લક્ષ્મણ રામભાઈ ગઢવી, નયન પ્રતાપભાઈ બોરીચા, ભૂપત મકવાણા, લાલો આહિર, નિકુંજ મેરામણ બાકોતરા, પરબત બારડ, ત્રુપલ આહિર, જયેશ પૂનાભાઈ રામ, અરજણ હમીરભાઈ પંપાણિયા, આ 12 જેટલા નામો છે તે ભાજપના નેતા પર હુમલાના કેસમાં સામે આવ્યા છે, જેમાં કેટલાક આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને કેટલાક આરોપીઓ હજી પણ પોલીસ પકડથી દૂર ચાલી રહ્યા છે। માત્ર વિવાદ એટલો હતો કે જે ભાજપના નેતા જે ફાસ્ટેગ સ્કેન નહોતો થતો હતો ને તેમણે પૈસા આપવાની વાત કરી રોકડા, ત્યારે કોઈ બાબતે ટોલ બૂથ કર્મચારી અને ભાજપના નેતા વચ્ચે બોલાચાલી થઈને બોલાચાલી થયા બાદ 11 થી 12 જેટલા શખ્સોએ એક સંપ થઈને ભાજપ નેતા પર હુમલો કરી દીધો। આ મામલે હવે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। જોવાનું રહ્યું કે હજી જે આરોપીઓ પકડાવાના બાકી છે તેમને કેટલા સમયમાં પોલીસ ઝડપી પાડે છે। દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે, આવી સ્ટોરી જોવા માટે તમારી નવજીવન ન્યૂઝ જોતા રહો, લાઈક કરો, શેર કરો।